વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 19માં આવેલ જીજી માતાના મંદિર પાસે એક રેતી ભરેલી ટ્રક ખાડામાં ખાબકી ગઈકાલે પીવાના પાણીમાં ભંગાણ સર્જાયું હતું। આજે તે જ જગ્યા ઉપર જમીન બેસી જતા એક ભારધારી રેતી ભરેલ વાહન આજે એકાએક જમીન પોલી હોવાને કારણે ગાડી ફસાઈ ગઈ હતી। કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે વડોદરા શહેરના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે માંજલપુર વિધાનસભામાં જ સૌથી વધારે ખાડા ભૂવા પડ્યા છે। હવે જોવાનું એ છે કે વડોદરા મહાનગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને ક્યારે બ્લેકલિસ્ટ કરે છે। કોર્પોરેશનની બેદરકારીના કારણે આ પાણીનું લાઈન ચાલુ છે, એના લીધે રોડના નીચે પાણી જાય છે, એના લીધે આ ગાડી પલટી ખાતી રહી ગઈ અને આજુબાજુ કોઈ માણસ હોત તો પલટી થઈ જતો, કોઈ મરી જાત, એનું જવાબદાર કોણ? એટલે કોર્પોરેશને આ વહેલી તકે કામ પતાવવું જોઈએ। આ જે ઘટના બની છે તે ઘટના તમારી ગાડી આવતી વખતે થઈ છે કે એના પહેલું છે? આ ઘટના મારી ગાડી આયા પછી થઈ। એટલે રોડ પોચો થઈ ગયેલો? હા, રોડ પોચો થઈ ગયો હતો નીચે આ પાણીના લીધે, એના કારણે આ ગાડી આવી રીતે બેસી। કઈ બાજુથી આવતા હતા અને કઈ બાજુ જતા હતા? મેં આવતો હતો મકરપુરા ગામમાંથી GIDC માં।